તો આ તરફ સુરતની વાત કરીશું। મેઘરાજાની તોતિંગ બેટિંગથી કોઝવે પણ બંધ થયું છે। રાંદેર અને સિંગણપોરને જોડતો કોઝવે બંધ કરવામાં આવ્યો। ધોધમાર વરસાદમાં તાપીના જળસ્તરમાં વધારો થતા કોઝવે બંધ કરવામાં આવ્યો છે। કોઝવેની ઉપરથી પાણી વહેતા હોય અને સુરક્ષાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો। આ ભારે વરસાદને લીધે કોઝવેની સપાટી 6.82 મીટર પર પહોંચી। કોઝવે બંધ થતા હજારો વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે જે વરસાદ વરસી શકે છે, ત્યારે છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતના મોટા ભાગોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે તમામ જે નદી નાળાઓ છે તે બંને કાંઠે વહેતા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની જીવાદોરી ગણાતી તાપી નદી પણ અત્યારે બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે, કારણ કે જે રીતે ઉપરવાસની અંદર ભારે વરસાદ જે વરસ્યો છે ને તેના કારણે જે તાપી નદીની અંદર નવા નીરની આવક થઈ છે અને કતારગામ અને રાંદેરને જોડતો જે વિયરકમ કોઝવે છે તે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક વાહન વ્યવહાર માટે જે બંધ કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો છે તમને જોવા મળી રહ્યા છે કે ચોમાસાના પહેલા સિઝનના આ જે કોઝવે છે તે પ્રથમ વખત જે બંધ કરવામાં આવ્યો છે અને જે ઓવરફ્લો થઈ અને જે પાણી છે આ કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યું છે। અત્યારે કોઝવેની સપાટીની વાત કરીએ તો 6 મીટર જેની તેની ભયજનક જે સપાટી છે 6.80 જે મીટર છે આ પાણી છે સતત જે વહી રહ્યું છે અને 50,000 ક્યુસેક જેટલું પાણી છે તે કોઝવેની અંદરથી જે પસાર થઈ અને તાપી નદીની અંદર વહેતા નજરે પડી રહ્યું છે। આ રીતના સુરતના પ્રથમ વરસાદની અંદર પ્રથમ આ નજારો છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, આહવા, ડાંગ, વ્યારા આ તમામ વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તાપીના ઉપર કાંઠાના જે વિસ્તાર છે, કેચમેન્ટ વિસ્તાર છે, તે વિસ્તારની અંદર પણ જે સતત જે વરસાદ વધી રહ્યો છે, તાપી નદીનું જળસ્તર છે તે વધ્યું છે। તાપી નદી આસપાસ રહેતા લોકોને પણ તાત્કાલિક જે છે તંત્ર તરફથી એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોની અંદર લોકોએ ન જવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। જોઈ શકાય છે કે હાલ તાપી બંને કાંઠે વહેતા નજરે પડી રહી છે। ચોમાસાની અંદર પ્રથમ વખત સુરત મહાનગરપાલિકા દ્વારા વિયરકમ કોઝવે છે તે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે તાપીના કેચમેન્ટ વિસ્તારની અંદર સતત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે તાપી નદીની અંદર નવા નીરની જે આવક થઈ છે અને ખાસ કરીને ખેડૂતો માટે, દક્ષિણ ગુજરાત માટે જે ખેડૂતો માટે ખુશીની લહેર કહી શકાય, કારણ કે તાપી નદીની અંદર સતત નવું જે પાણી છે તે આવી રહ્યું છે અને જે રીતે વલસાડ, નવસારી આ તમામ જે નીચાણવાળા જે વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ છે ત્યાં પણ તંત્ર સતત જે કામગીરી છે તે કરી રહ્યું છે અને ઉકાઈ ડેમની અંદર પણ સતત જળ સપાટીની અંદર જે વધારો થયો છે તે આવનારા દિવસોની અંદર ખેડૂતો માટે એક ખુશીની લહેર કહી શકાય। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।